નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 23 ચેપ્ટર નંબર 15ની આપણે ચર્ચા કરતા હતા। ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ। છેલ્લે આપણે 22 નંબરના લેક્ચરમાં ઉત્પાદનના સાધનો કયા છે અને દરેકની ટૂંકમાં સમજૂતી આપો એ આપણે ટોપિક સમજેલા। હવે પછી આવશે ઉત્પાદનના સાધનોની ફાળવણી। આ જવાબને શરૂ કરતાં પહેલાં એક વખત આપણે ઉત્પાદનના સાધનો કયા છે એની ટૂંકમાં માહિતી લઈ લઈએ। ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક। તો જમીન એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે વાત કરેલી કે એવી કુદરતી સંપત્તિ કે જેને આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય। બીજી વાત કરેલી શ્રમ, શારીરિક કે માનસિક પ્રવૃત્તિ કરીને આર્થિક બદલો મેળવવા માટે થતી પ્રવૃત્તિ એટલે શ્રમ। મૂડી, ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતું માનવ સર્જિત સાધન એટલે મૂડી। અને ચોથું હતું નિયોજક, જમીન, શ્રમ, મૂડી ત્રણેયનું સંકલન સાધી ત્રણેયને ભેગા કરી પોતાની જવાબદારીએ જોખમ ઉઠાવી સંચાલન કરનારને નિયોજક કહેવાય। નિયોજકમાં રહેલી શક્તિને નિયોજન શક્તિ કહેવાય કે જે જમીન, શ્રમ, મૂડી ત્રણેયનું સંકલન સાધે છે અને પછી એ પોતે પોતાની જવાબદારીએ જોખમ ઉઠાવે છે અને પછી એ આર્થિક પ્રવૃત્તિ કરે છે। તો ઉત્પાદનના સાધનો જોયા પછી આજનો આપણો ટૉપિક એવો છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે। તો ઉત્પાદનના સાધનોની ફાળવણી 4 રીતે કરવામાં આવે છે: અમર્યાદિત જરૂરિયાતો, મર્યાદિત સાધનો, જરૂરિયાતોનો અગત્યાનુક્રમ અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। તો જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થાય છે। પ્રાથમિક પહેલાં માહિતી આપેલી છે અને પછી 4 બાબતો દ્વારા આપણને સમજૂતી આપવામાં આવેલી છે। તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। માનવીની જે જરૂરિયાત છે એ અમર્યાદિત છે, એટલે કે માનવીની જરૂરિયાતોની કોઈ મર્યાદા જ નથી। માનવી જરૂરિયાતોનું પોટલું લઈને ફરે છે, છતાં પણ એની જે જરૂરિયાતો છે એ પૂર્ણ થતી નથી। એક જરૂરિયાત પૂર્ણ કરે ત્યાં બીજી જરૂરિયાત ઊભી થાય, બીજી જરૂરિયાત પૂર્ણ કરે ત્યાં ત્રીજી જરૂરિયાત ઊભી થાય। આમ એક જરૂરિયાત સંતોષા પછી વારંવાર જરૂરિયાતો ઉદ્ભવ્યા જ કરે છે અને એનો ક્યારેય અંત આવતો નથી। તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એટલા માટે એવું કહેવાય કે માનવી જરૂરિયાતોનું પોટલું છે। આ જરૂરિયાતોને પૂરી કરવા માટેના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે। જરૂરિયાતો અમર્યાદિત છે અને સાધનો મર્યાદિત છે। તો અહીંયા પ્રશ્ન એક એવો ઊભો થાય છે કે મર્યાદિત સાધન વડે અમર્યાદિત જરૂરિયાત કેવી રીતે સંતોષવી, એનો એક પ્રશ્ન ઊભો થાય છે। જરૂરિયાતો તો અનલિમિટેડ છે, સાધનો ઓછા છે, તો અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે કે ઓછા સાધન વડે વધારેમાં વધારે જરૂરિયાત કેવી રીતે સંતોષવી, એને લગતા અહીંયા જે કંઈ પણ જવાબો આપેલા છે। વિશ્વનો કોઈ પણ દેશ પાસે અમર્યાદિત સાધનો ઉપલબ્ધ નથી। કોઈ પણ વિશ્વનો એવો દેશ નથી કે જેની પાસે સાધનો અમર્યાદિત હોય। જો કોઈ દેશ પાસે અમર્યાદિત સાધનો હોય તો એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવાની જરૂર પડે નહીં। તો આ સાધનોની મર્યાદા હોવાના કારણે કોઈને કોઈ દેશને કોઈને કોઈ જરૂરિયાત ખૂટતી હોય એટલે બીજા દેશ પાસે એને મદદ તો માંગવી જ પડે। તો વિશ્વના કોઈ પણ દેશ એવો નથી કે જે અમર્યાદિત સાધનો ધરાવતો હોય। એનો મતલબ એવો થાય કે વિશ્વના દરેક દેશો પાસે સાધનો મર્યાદિત છે અને વિશ્વના દરેક લોકોની જરૂરિયાતોની કોઈ મર્યાદા નથી। અહીંયા લખેલું છે કે ઉત્પાદનના જે સાધનો છે એની હંમેશા
અછત જ રહેવાની છે. ઉત્પાદનના સાધનો છે એની હંમેશા અછત જ રહેશે. અછત એટલે શું? તો જરૂરિયાતના પ્રમાણમાં પ્રાપ્ત જથ્થો ઓછો હોવાની સ્થિતિ. જેટલી જરૂર છે એ જરૂરિયાત જેટલા સાધનો પૂરતા નથી એટલે એને અછત કહેવાય. તો છત એટલે શું? અહીંયા છત એટલે સીલિંગ નહીં, પરંતુ છત એટલે અછતના વિરુદ્ધમાં, કે જરૂરિયાતના પ્રમાણમાં પ્રાપ્ત જથ્થો વધુ હોવાની સ્થિતિ, એટલે એને છત કહેવાય. તો કોઈ પણ દેશ એવો છે કે જ્યાં ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. આ સાધનોનો ઉપયોગ કેમ કરવો, આ સાધનોનો ઉપયોગ ક્યાં કરવો, આ સાધનોનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો વગેરેને લગતા પ્રશ્નો છે. અને એ પ્રશ્નો આ ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં ઉદ્ભવે છે અને જેનો જવાબ આપણને અહીંયા રજૂ કરવામાં આવેલો છે. તો આપણે 4 મુદ્દાઓની ચર્ચા કરીએ એ પહેલાં આટલી માહિતી ફરી એક વખત જોઈ લઈએ. ઉત્પાદનના સાધનોની ફાળવણી. બીજો એક સવાલ અહીંયા આવતો બનાવવો હોય તો બની શકે છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં અછત અને પસંદગીનો પ્રશ્ન શાથી ઉદ્ભવે છે? તો ઉત્પાદનના સાધનોની ફાળવણી. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. જરૂરિયાત પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત સાધનો ઉપલબ્ધ નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. આ સાધનોનો ઉપયોગ કેમ કરવો, ક્યાં કરવો, કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનોની ફાળવણીમાં ઉદ્ભવતા હોય છે. તો હવે જોઈએ ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં 4 બાબતોનો અભ્યાસ કરીએ અને કઈ રીતે ફાળવણી થાય છે એની આપણે માહિતી મેળવીએ. પહેલું છે અમર્યાદિત જરૂરિયાત, બીજું છે મર્યાદિત સાધનો, ત્રીજું છે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ અને ચોથું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો પહેલી માહિતી આપણે આપીશું અમર્યાદિત જરૂરિયાત. માનવીની જરૂરિયાતો અસંખ્ય છે તેમજ અમર્યાદિત છે. એની કોઈ સંખ્યા જ નથી કે આટલામાં પૂરું થઈ જાય. તો માનવીની જરૂરિયાત કેવી છે? અસંખ્ય છે, ઘણી બધી છે. એની સંખ્યામાં કોઈ ગણતરી જ કરી શકાય એમ નથી કે આટલી 50 છે, 500 છે, 10,000 છે. વળી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે, જેની કોઈ સીમા નથી, જેની કોઈ લિમિટ નથી, જેનો કોઈ અંત આવતો નથી, જેનો કોઈ છેડો નથી. તો માનવીની જે જરૂરિયાતો છે એમાં એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. જેવી માણસ એક જરૂરિયાત પૂર્ણ કરે તાત્કાલિક ધોરણે બીજી જરૂરિયાત ઊભી થાય છે. એટલે એક જરૂરિયાત પૂર્ણ થયા પછી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, બીજી જરૂરિયાત પૂર્ણ થાય એટલે ત્રીજી જરૂરિયાત ઉદ્ભવે છે. અનેક જરૂરિયાત સંતોષે તો અનેક જરૂરિયાત ઉદ્ભવે છે. જરૂરિયાતો ઉદ્ભવ્યા જ કરે, એનો કદી અંત આવતો નથી. તો જરૂરિયાતો કેટલીક પ્રકારની અહીંયા આપેલી છે. તો કેટલીક જરૂરિયાત એવી છે જે વારંવાર સંતોષવી પડે છે, જ્યારે કેટલીક જરૂરિયાત એવી છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. તો શું બને છે? કેટલીક જરૂરિયાત એવી છે જે વારંવાર ઉદ્ભવે છે, વારંવાર સંતોષવી પડે છે. ઉદ્ભવે એટલે સંતોષવી પડે. તો વારંવાર ઉદ્ભવે એવી જરૂરિયાત કેટલીક છે. એક વખત આપણે જમી લીધા અને ફરીને સવારમાં આપણે નાસ્તો કર્યો હોય તો બપોરે આપણને ભૂખ લાગે એટલે ફરીને આપણે જમવું પડે. ફરીને બપોરે જેમાં સાંજ થાય એટલે સાંજે ફરીને ભૂખ લાગે એટલે ફરીને આપણે જમવું પડે. તો આ જરૂરિયાત એવી છે કે વારંવાર ઉદ્ભવે અને વારંવાર સંતોષવી પડે. કેટલીક જરૂરિયાત એવી છે જે વિજ્ઞાન ટેકનોલોજીના કારણે ઉદ્ભવે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે આ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ. તો સામાન્ય આપણને સવાલ થાય કે ભાઈ વિજ્ઞાન એટલે શું, ટેકનોલોજી એટલે શું? તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વ્યવહારમાં ઉપયોગ. કોઈ વસ્તુ બનાવવામાં આવે તો એ વિજ્ઞાન છે અને વસ્તુનો જ્યારે ઉપયોગ વપરાશ કરવામાં આવે ત્યારે આપણે એને ટેકનોલોજી તરીકે ઓળખાવીએ છીએ. તો કેટલીક જરૂરિયાત એવી છે જેમ કે આપણે જોઈએ કે ભાઈ પહેલાંના સમયમાં કોમ્પ્યુટર નહીં હતું
અને હવે ધીમે ધીમે એનો વિકાસ થયો તો એની આપણને જરૂરિયાત ઉદ્ભવી ગઈ. મોબાઈલ ફોન છે પહેલાં નહીં હતા તો એના વગર ચાલતું હતું, પણ આજે એ વિજ્ઞાન ટેકનોલોજીને કારણે એનું સંશોધન થયું, એના વગર આપણને ચાલે એમ નથી. તો કેટલીક જરૂરિયાત એવી છે જે વિજ્ઞાન ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. હજી કેટલીક જરૂરિયાત એવી છે કે જેને સંતોષવી જ પડે. કેટલીક જરૂરિયાત એવી હોય એને સંતોષવી જ પડે, એના વગર ચાલે નહીં. જેમ કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ વગેરે જરૂરિયાત સંતોષવી જ પડે, એના વગર ચાલે નહીં. કેટલીક જરૂરિયાત એવી છે કે જેને આપણે મુલતવી રાખી શકાય. તો કેટલીક જરૂરિયાત એવી છે કે જેને આપણે મુલતવી રાખી શકાય. મુલતવી રાખવી એટલે હમણાં અટકાવવી. હમણાં જરૂરિયાત વગેરે ચાલે એમ હોય તો અમુક સમય પછી સંતોષી શકાય, એટલે એને મુલતવી રાખી કહેવાય. કેટલીક જરૂરિયાત એવી છે જેને આપણે જતી કરી શકીએ. 5 સ્ટાર હોટેલ, મોંઘા વિમાની પ્રવાસ વગેરેમાં મુસાફરી કરવી ફરજિયાત નથી, જરૂરી નથી. સગવડ હોય તો થઈ શકે મુસાફરી, સગવડ ન હોય તો ન કરી શકાય. એટલે એવી જરૂરિયાતો આપણે જતી પણ કરી શકીએ. તો અહીંયા કેટલીક જરૂરિયાત છે જેમ કે વારંવાર સંતોષવી પડે, વિજ્ઞાન ટેકનોલોજીને કારણે ઉદ્ભવે. કેટલીક જરૂરિયાત વારંવાર સંતોષવી જ પડે. કેટલીક જરૂરિયાત મુલતવી રાખી શકાય. કેટલીક જરૂરિયાતો છે એને આપણે જતી કરીએ. તો અહીંયા કઈ જરૂરિયાતને સંતોષવી, કઈ જરૂરિયાતને મુલતવી રાખવી, કઈ જરૂરિયાતને જતી કરવી, તો એની આપણે શું કરવી પડે છે? જરૂરિયાતો પૂરી કરવા એની પસંદગી કરવી પડે છે. તો અહીંયા પસંદગી કરવાની છે, કારણ કે આપણે બધું નથી કરી શકવાના. કેટલીક જરૂરિયાત સંતોષવી પડશે, કેટલીક જરૂરિયાતને જતી કરવી પડશે, કેટલીક જરૂરિયાતને મુલતવી રાખવી પડશે. આવું કાયમ માટે જરૂરિયાતોમાં આપણે એડજસ્ટમેન્ટ કર્યા કરવું પડશે. તો પહેલો મુદ્દો છે ઉત્પાદનના સાધનોની ફાળવણીનો કે અમર્યાદિત જરૂરિયાત. જોઈએ ફરી એક વખત, અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. કેટલીક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાત વિજ્ઞાન ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. જરૂરિયાતો પૂરી કરવા તેની પસંદગી કરવી પડે છે. આમ પહેલું છે અમર્યાદિત જરૂરિયાત, અને જરૂરિયાત અમર્યાદિત હોવાથી આપણે એની પસંદગી કરવી પડે છે. જો મર્યાદિત જરૂરિયાત હોત તો પસંદગી કરવાની આપણને જરૂર પડત નહીં. ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં બીજો પોઈન્ટ છે મર્યાદિત સાધનો. આપણે અહીંયા જ જોયું કે જરૂરિયાતો અમર્યાદિત અને સાધનો મર્યાદિત. તો અહીંયા ફરીને એક પ્રશ્ન થાય કે અમર્યાદિત જરૂરિયાત સંતોષવા મર્યાદિત સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, એની પણ આપણે એક પસંદગી કરવી પડે. તો મર્યાદિત સાધનો એટલે કે ઉત્પાદનના બે સાધન આવશે. એક છે કુદરતી સાધન અને બીજું છે માનવીય સાધન અથવા માનવીય સંપત્તિ. કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ આ બંને ઉત્પાદનના સાધનો છે. આપણે ઉત્પાદનના 4 સાધન જોયા: જમીન, શ્રમ, મૂડી, નિયોજન. તો એમાં કુદરતી સાધન જમીન હતું અને માનવીય સાધનમાં મૂડી છે. એમાં પણ આપણે પૂછેલું કે સવાલ પૂછવામાં આવે કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું, તો જમીન, અને ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કયું, તો એમાં મૂડી. એટલે ઉત્પાદનના 2 સાધનો છે, એક કુદરતી સાધન છે અને બીજું માનવીય સાધન છે. પરંતુ આ સાધનોની મર્યાદા છે, એટલે આ સાધનો કેવા છે? મર્યાદિત છે. જરૂરિયાતના પ્રમાણમાં આપણને ઓછા મળે છે, અને જ્યારે ઓછા મળતા હોય ત્યારે આપણે શું કરવું પડશે? જરૂરિયાતોને વધારેમાં વધારે સંતોષવા માટે આ સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે. જરૂરિયાત વધારે છે, સાધનો ઓછા છે, એટલે ઓછા સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને વધારેમાં વધારે જરૂરિયાતો આપણે પૂર્ણ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરી અને અમર્યાદિત જરૂરિયાતોને વધારેમાં વધારે સંતોષી શકશું. સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી
આપણે જરૂરિયાતોને મર્યાદામાં નહીં લાવી શકીએ, એ તો અમર્યાદિત જ રહેશે, પરંતુ આપણે શું કરી શકશું તો કે ઓછા સાધન વડે વધારેમાં વધારે જરૂરિયાત સંતોષી શકશું જો આપણે એનો કરકસરપૂર્વક કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો. આની માહિતી આપણને ચેપ્ટર નંબર 8માં પણ આપેલી હતી કે સંસાધનનું આયોજન અને સંરક્ષણ, એમાં પણ આ જ ચર્ચા હતી કે સાધનો ઓછા છે, જરૂરિયાતો વધારે છે, તો આના માટે આપણે શું કાળજી લેવી પડશે કે સાધનોનો મહત્તમ કરકસરપૂર્વક કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડશે. તો બીજો ટોપિક હતો અહીંયા ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં મર્યાદિત સાધનો. એમાં ઉત્પાદનના 2 સાધન કુદરતી અને માનવીય સંપત્તિ હોય છે. આ સાધનો મર્યાદિત છે, તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં 3 નંબર પર આવશે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. હવે આપણને એમ થાય કે જરૂરિયાતો છે એને નંબર આપવાનો છે, એને અગત્યાનુક્રમ આપવાનો છે. શું કામ આપવો પડશે? કારણ કે જરૂરિયાતો અમર્યાદિત, સાધનો મર્યાદિત, એટલે આપણે જરૂરિયાતોને નંબર આપવો પડશે. તો જોઈએ કઈ રીતે માહિતી એની રજૂ કરેલી છે. તો નંબર પર 3 નંબર પર આવશે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાત વધુ અગત્યની છે અને જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે. તો પહેલા જ મુદ્દામાં માહિતી આપી કે સાધનો મર્યાદિત છે, સાધનો ઓછા છે, એટલે કઈ જરૂરિયાતનું મહત્ત્વ વધુ છે, કઈ જરૂરિયાત વધુ અગત્યની છે. જે જરૂરિયાત વધુ અગત્યની છે, જે જરૂરિયાત વધુ મહત્ત્વની છે, એ જરૂરિયાતોને અગત્યાક્રમ મુજબ એટલે નંબર આપીને સંતોષવી પડશે. તો કઈ રીતે આપણે એને સંતોષશું? તો જે જરૂરિયાત વધુ અગત્યની છે તે પ્રથમ સંતોષવી, ત્યારબાદ અન્ય જરૂરિયાત સંતોષવી. શું કહેવામાં આવ્યું? સૌથી મહત્ત્વની જરૂરિયાત હોય એને પ્રથમ સંતોષવી, એથી ઓછી મહત્ત્વની હોય એને બીજી સંતોષવી, એથી ઓછી મહત્ત્વની હોય એને ત્રીજી સંતોષવી, એથી ઓછી મહત્ત્વની હોય એ રીતે એને અંતિમ સંતોષવી. તો અહીંયા જરૂરિયાતોને અગત્યાનુક્રમ એટલે નંબર આપવો પડશે. સૌથી મહત્ત્વની જરૂરિયાતને પ્રથમ સંતોષવી પડશે અને સૌથી છેલ્લે મહત્ત્વની હશે એને અંતિમ સંતોષવી પડશે. તો અહીંયા પ્રથમ કઈ જરૂરિયાત મહત્ત્વની છે, અગત્યની છે, એ પ્રમાણે એને અહીંયા અગત્યાનુક્રમ રજૂ કરવો પડશે. મતલબ કે જરૂરિયાતોને નંબર આપવો પડશે. તો જરૂરિયાતોને નંબર આપવાનું કારણ શું? તો કે કારણ એ કે સાધનો મર્યાદિત છે, જરૂરિયાતો અમર્યાદિત છે. જો સાધનો મર્યાદિત હોત, જરૂરિયાતો મર્યાદિત હોત, અથવા તો જરૂરિયાતો અમર્યાદિત, સાધનો અમર્યાદિત હોત, તો નંબર આપવાની જરૂર પડત નહીં અને આ આપણો ટોપિક પોઈન્ટ બનાવત નહીં. પરંતુ અહીંયા સાધનો મર્યાદિત, જરૂરિયાત અમર્યાદિત, એટલે જરૂરિયાતોને નંબર આપવો પડશે અને એ રીતે એને સંતોષવી પડશે. તો ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં ત્રીજો મુદ્દો જરૂરિયાતોનો અગત્યાનુક્રમ, જેમાં સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે અને જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની છે તે પ્રથમ સંતોષવી અને ત્યારબાદ અન્ય જરૂરિયાતોને સંતોષવી. ઉત્પાદનના સાધનોની ફાળવણીનો ચોથો ટોપિક અને અંતિમ ટોપિક સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. શબ્દ સમજીને જ આપણને ખબર પડી જાય કે વૈકલ્પિક એટલે વિકલ્પમાં ઉપયોગ કરવાનો છે. તો વિકલ્પમાં એટલે શું? આપણને અત્યાર સુધીમાં જોઈએ તો 8-9 ધોરણની અંદર આવેલું જ હોય છે. સવાલમાં પૂછાતું હતું કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. ઉપર સવાલ આપેલો હોય, 4 વિકલ્પો આપેલા હોય, એમાંથી સાચો વિકલ્પ આપણે લખવાનો. તો એનો મતલબ એવો થાય કે 3 ખોટા વિકલ્પ છે અને 1 સાચો વિકલ્પ છે.
એમ અહીંયા સાધનોનો પણ વૈકલ્પિક ઉપયોગ થાય છે. વૈકલ્પિક ઉપયોગ એટલે શું? આ સાધન સંતોષવું છે તો આ સાધન એના બદલામાં નહીં સંતોષી શકાય. આ જરૂરિયાત સંતોષવી તો આ જરૂરિયાત એના બદલામાં નહીં સંતોષી શકાય. એટલે વૈકલ્પિક ઉપયોગ થતો હોવાથી ફરી એક વખત એ બનશે કે પસંદગી કરવી પડશે. તો સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો સાધનોના બે ઉપયોગ છે, અનેક ઉપયોગ અને વૈકલ્પિક ઉપયોગ. તો અનેક ઉપયોગ કોને કહેવાય અને વૈકલ્પિક ઉપયોગ કોને કહેવાય? તો જ્યારે ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવે તો એને અનેક ઉપયોગો કહેવાય. કોઈ ઉત્પાદનનું સાધન છે એનો એક વખત ઉપયોગ થાય, બીજી વખત ઉપયોગ થાય, એકવાર ઉપયોગ આવ્યા પછી 3-4 વખત ઉપયોગ કરી શકાય. તો એનો મતલબ એવો થયો કે ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં જો લઈ શકાતું હોય તો એ ઉત્પાદનનું સાધન એક કરતાં વધારે ઉપયોગ ધરાવે છે. પછીમાં લખ્યું છે કે તે સાધન જ્યારે એક જ સમયે એક જ ઉપયોગમાં આવે તો એને વૈકલ્પિક ઉપયોગ કહેવામાં આવે છે. જ્યારે ઉત્પાદનનું કોઈ એક સાધન એક જ વખત એક જ સમયે એક જ સાથે ઉપયોગમાં આવે તો એને વૈકલ્પિક ઉપયોગ કહેવાય. આપણને ઉદાહરણ સ્વરૂપે બંનેની માહિતી આપી છે. પહેલા મુદ્દામાં લખ્યું કે ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવે તો દાખલા તરીકે જમીનનો એક ટુકડો છે. જમીનનો એક ટુકડો આપણે જોઈ લઈએ, નાનકડો એવો ટુકડો છે તો એના અનેક ઉપયોગ કઈ રીતે થાય? તો એક જમીનના ટુકડામાં આપણે કપાસનો પાક લઈ શકીએ, ઘઉંનો પાક લઈ શકાય, શેરડીનો પાક લઈ શકાય, બાજરીનો પાક લઈ શકાય, જુવારનો પાક લઈ શકાય. બરાબર. તો જમીનનો ટુકડો એક જ છે પણ ઘણા બધા પાક લઈ શકાય. તો હવે એવું લખ્યું છે કે વૈકલ્પિક ઉપયોગ, એક જ સમયે એક જ સાથે એક જ સાધન ઉપયોગમાં આવે. તો જ્યારે એક ટુકડામાં કપાસનું વાવેતર કરીએ તો ઘઉં, શેરડી, બાજરી વગેરેનું વાવેતર નથી કરી શકતા. એનો મતલબ એવો થાય કે કપાસનો એક જ પાક લઈ શકાય. તો એ વખતે આપણે વિકલ્પ પસંદ કરવો પડે, કારણ કે આપણી પાસે ઘણા બધા વિકલ્પ હતા કે જમીનના એક ટુકડામાં ક્યાં તો આપણે કપાસ વાવી શકીએ, ક્યાં તો ઘઉં, ક્યાં તો શેરડી. જો કપાસ વાવવાનું નક્કી કરીએ તો ઘઉં, શેરડીના પાકને જતા કરવા પડે. જો ઘઉં વાવવાનું નક્કી કરીએ તો કપાસ, શેરડીના પાકને જતા કરવા પડે. શેરડી વાવવાનું નક્કી કરીએ તો બાકીના પાકોને જતા કરવા પડે. આ રીતે શું બને છે કે વિકલ્પ પસંદ કરવો પડે કે જો આ પાક વાવવો છે તો બાકીના પાકોને જતા કરવા પડે, ત્યારે એનો એક જ ઉપયોગ થાય છે. આમ ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, આમ જોવા જઈએ તો સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એ ઉત્પાદનના સાધનોની ફાળવણીનો છેલ્લો અંતિમ ટોપિક છે. તો જોઈએ ફરી એક વખત સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવે તો અનેક ઉપયોગો થઈ શકે. તે સાધન એક જ સમયે એક જ ઉપયોગમાં આવે તો વૈકલ્પિક ઉપયોગ થાય. દાખલા તરીકે જમીનમાં કપાસનો પાક વાવીએ તો ઘઉં, શેરડી, અન્ય પાક લઈ શકાતા નથી, અન્ય પાકને જતા કરવા પડે. તેથી કહેવાય કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આમ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે આપણને 4 બાબતોની જરૂર છે. એમાં છે અમર્યાદિત જરૂરિયાત, મર્યાદિત સાધન, જરૂરિયાતોનો અગત્યાનુક્રમ અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો ફરી એક વખત આપણે જોઈ લઈશું ઉત્પાદનના સાધનોની ફાળવણી શું છે મુદ્દામાં. ઉત્પાદનના સાધનોની ફાળવણી. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જરૂરિયાત પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત સાધનો ઉપલબ્ધ નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત રહેવાની. આ સાધનોનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. પહેલો છે અમર્યાદિત જરૂરિયાત. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. કેટલીક જરૂરિયાત વારંવાર સંતોષવી પડે છે, કેટલીક વિજ્ઞાન ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. જરૂરિયાતો પૂરી કરવા
તેની પસંદગી કરવી પડે છે. બીજું, મર્યાદિત સાધન. તેમાં કુદરતી અને માનવીય સંપત્તિ હોય છે. આ સાધનો મર્યાદિત છે, તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે. ત્રીજું છે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાત વધુ અગત્યની છે અને જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની છે તે પ્રથમ સંતોષવી પડે, ત્યારબાદ અન્ય જરૂરિયાત. ચોથું, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવે તો અનેક ઉપયોગો. તે સાધન એક જ સમયે એક જ ઉપયોગમાં આવે તો વૈકલ્પિક ઉપયોગ. દાખલા તરીકે જમીનમાં કપાસનો પાક વાવીએ તો ઘઉં, શેરડી, અન્ય પાક લેવાતા નથી, અન્ય પાકને જતા કરવા પડે છે. તેથી ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આમ શું બને છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે અછત અને પસંદગીનો પ્રશ્ન શા માટે ઉદ્ભવે છે? તો કે સાધનો મર્યાદિત છે, જરૂરિયાતો અમર્યાદિત છે, અને સાધનો મર્યાદિત અને જરૂરિયાતો અમર્યાદિત હોવાથી જરૂરિયાતોને અગત્યાનુક્રમ આપવો પડે છે. અને બીજી બાજુ પર સાધનોનો અનેક ઉપયોગ થતા નથી, વૈકલ્પિક ઉપયોગ થાય છે. આ બાબતોને લીધે એવું કહી શકાય કે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં અછત અને પસંદગીનો પ્રશ્ન રહે છે. સાધનોની અછત હોવાથી જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. તો ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં 4 બાબત છે: અમર્યાદિત જરૂરિયાત, મર્યાદિત સાધનો, જરૂરિયાતોનો અગત્યાનુક્રમ, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. એને લીધે સાધનોની ફાળવણીમાં અછત અને પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે.